ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર હતી. પરંતુ એ પ્રેસ કોન્ફરન્સનો જે મેઇન મુદ્દો હતો એ હતો આત્મનિર્ભર ભારત. જે પ્રમાણે આપણે ઓપરેશન સિંદૂર પછી ભાજપ છે એ સતત કહી રહ્યું છે, આપણા પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એના જ ભાગરૂપે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સને લઈને આમ આદમી પાર્ટીના રેશમા પટેલ છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. શું કહી રહ્યા છે રેશમા પટેલ તેના વિશે જ વાત આજે આ વિડીયોમાં કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી ક્ષાવરિયા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના રેશમા પટેલ છે સતત ચર્ચામાં રહ્યા છે, ખૂબ એક્ટિવ થઈ ગયા છે. જૂનાગઢના જે સ્થાનિક પ્રશ્નો હોય ત્યાંથી લઈને જે પ્રમાણે રાજકીય હલચલો છે તેમાં તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણી વખત ભારતીય જનતા પાર્ટી પર તેઓ પ્રહાર પણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે જે CR પાટીલ અને મુખ્યમંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે પ્રશ્નો અનેક કર્યા છે, ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે. અનેક એવા નેતાઓ છે કે જે માત્ર આવી વાતો કરે છે કે વિદેશી વસ્તુઓ છે તેનો ઉપયોગ ન કરવો, સ્વદેશી અપનાવવું, પરંતુ વાસ્તવિકતામાં કંઈક અલગ જ હોય છે. ત્યારે રેશમા પટેલે આકરા પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓને પણ આડે હાથ લીધા હતા. શું કર્યા છે રેશમા પટેલ તેના પર નજર કરીએ. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. આજે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રેસ વાર્તા કરવામાં આવે છે અને એમાં વાતો વહેતી કરવામાં આવે છે કે સ્વદેશી અપનાવો અને ભારત દેશને આત્મનિર્ભર બનાવો. પહેલી નજરમાં તો એક દેશભક્ત તરીકે, એક દેશના નાગરિક તરીકે આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુ આવા શબ્દો સાંભળીએ ને તો ખૂબ લાગણી થાય, ખૂબ દિલમાં સુકૂન થાય. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વસ્તુ એ સમજવાની છે કે ભાજપ કામની રાજનીતિમાં પહોંચી નથી શક્યું. ભાજપ ભારતને આત્મનિર્ભર બનાવવાની જે વાતોના વડા કર્યા હતા ને એમાં પહોંચી નથી શક્યું. એની કામની રાજનીતિ આજ ફેલ થઈ ગઈ છે. પોતે ભારતને આત્મનિર્ભર નથી બનાવી શક્યું. એટલા માટે આજે આવી શબ્દોરૂપી પ્રેસ વાર્તાનો સહારો લઈને ભારે ભરખમ દેશભક્તિને લાગણી અને અડી જાય એવા શબ્દો વેતા મૂકી અને માત્ર ને માત્ર વાતોની રાજનીતિ શરૂ કરી છે. ખાસ મારે એટલું કહેવાનું છે કે આજ પ્રેસ વાર્તામાં ભાજપ સરકાર એવું કહી રહી છે કે અમે વિદેશી વસ્તુને ત્યાગ કરવાની વાત નથી કરતા. તો તમે ત્યાગ કરવાની વાતો નથી કરતા તો સ્વદેશીની વાતો કઈ રીતે કરી શકો છો? તમે પહેલા બેન કરી શકશો વિદેશમાંથી આવતી વસ્તુને? આયાત ઉપર રોક લગાવી શકશો વિદેશમાંથી આવતી વસ્તુનો? નહીં રોકી શકે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગાડીઓ વિદેશી વાપરીએ છીએ, આપણે મોબાઈલ વિદેશી વાપરીએ છીએ, આપણે ઘડિયાળ વિદેશી વાપરીએ છીએ, આપણે દવાઓ વિદેશી વાપરીએ છીએ, આપણે ટેકનોલોજી વિદેશી વાપરીએ છીએ, આપણે અસંખ્ય વિદેશી વસ્તુ વાપરીએ છીએ. અને આ ભાજપ સરકાર એવું કહી રહી છે કે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતની રચના કરો. અશક્ય નથી. આપણે સૌ જાણીએ છીએ ને ભાજપ સરકાર પણ જાણે છે. પણ એને ખબર છે કે ભારતની સરકાર ભારતની જનતાને કઈ રીતે ભારે ભરખમ શબ્દોમાં પોતાના બાજુ કરવા. એટલા માટે આવા શબ્દો વાપરી અને આપણી લાગણી જોડે રમવા સિવાય બીજું કંઈ કામ કરી નથી રહી. મારે એટલું જ કહેવાનું છે ભાજપ સરકારને કે પહેલા તો તમે ગુજરાતમાં અને દેશભરમાં જે પોતાના પક્ષને આત્મનિર્ભર બનાવવા માટે અન્ય પક્ષોનો સહારો લીધો છે ને એ પહેલા બંધ કરો. તમે ખુદ આત્મનિર્ભર નથી, તમે પણ બીજા ઉપર આધારિત છો, બીજા પક્ષોના નેતાઓ ઉપર આધારિત છો ને તમારી સરકાર બનાવી રહ્યા છો, તમારા પક્ષને મજબૂત કરી રહ્યા છો. તો પહેલા ભાજપ પક્ષ પોતાનો આત્મનિર્ભર બને, બીજાના નેતાઓ લેવાનું બંધ કરે અને પછી મોટી મોટી વાતો કરે. એટલે આ તકે મારે એટલું જ કહેવાનું છે જનતાને કે ભરમાશો નહીં. આત્મનિર્ભર અને સ્વદેશીની વાતો માત્ર શબ્દરૂપી વાતો છે. વાસ્તવિકતા એનાથી અલગ છે. ફરી એકવાર પ્રભુ શ્રી રામના નામે આપણા સાથે લાગણીમાં છલ કર્યું, દેશભક્તિના નામે આપણી સાથે લાગણીમાં છલ કર્યું. એવી જ રીતે ભાજપ ફરી પાછો આપણી લાગણી સાથે રમવા માટે સ્વદેશી અને આત્મનિર્ભર જેવી વાતો આપણા વચ્ચે વેતી મૂકી અને દેશભક્ત તરીકે આપણી જે લાગણી છે એ લાગણીને ઢંઢોળવાનું કામ કરે છે. અને આપણને સારું લાગે, આપણને સાંભળવામાં સારું લાગે એવી વાતો કરી અને પોતાની કામની નિષ્ફળતાને છુપાવવાનું કાર્ય કરી રહ્યું છે. પોતે જે વાયદાઓ આત્મનિર્ભર બનાવવાના કર્યા હતા એ વાયદાઓ છુપાવવાનું કામ કરી રહ્યું છે. સ્પષ્ટ સાબિત થાય છે. ધન્યવાદ. આમ તો આપણે પણ ખરેખર સ્વદેશી અપનાવવું જોઈએ, પરંતુ સૌથી પહેલા ગમી વસ્તુની શરૂઆત આપણે કરવી જોઈએ. આપણે ઘણી વખત બીજાને સલાહ દેતા હોય છે પરંતુ એ વસ્તુનું પાલન આપણે
જ ન કરીએ તો એ બધું વ્યર્થ છે. તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે CR પાટીલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા, ત્યારે આત્મનિર્ભર ભારત ઉપર તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.